टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ટીવી9 મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શું છે જગદીશ અને સમાચારની શરૂઆત કરીશું। સૌથી પહેલા વાત કરીએ સુરતથી મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં સુરતમાં ગુજરાતી ફિલ્મના એક્ટર ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે। કાપોદ્રા વિસ્તારમાં અજય બારિયા પાસેથી પોલીસે 2,86,000નો દારૂ ઝડપી પાડ્યો છે। ટુ વ્હીલર ફોર વ્હીલરમાં જ્યાં દારૂની 1,579 બોટલ મળી આવી। પોલીસે જય સાથે તેની પત્ની મીનાક્ષીની પણ ધરપકડ કરી લીધી છે। જયનો ભાઈ વિજય પણ દારૂના ધંધામાં સંકળાયેલો છે। આરોપી કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરફેર કરતો। દારૂ આપનાર સહિત 3 શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। આપને એ પણ કહી દઈએ કે આરોપી જય બારૈયા, તેની પત્ની અને ભાઈ દારૂના ધંધા સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું। જય બારૈયા ગુજરાતી ફિલ્મોમાં એક્ટર અને ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે। તેને મોંઘી કાર અને રીલના ફેમનો પણ શોખ હતો। આરોપી જય વિજયનો કીર્તિ પટેલ સાથેની પણ રીલ આવી હતી। આરોપીના ફિલ્મ લાઇનનું કામ સરખું ચાલતું ન હોવાથી તેણે કાર લે વેચનો ધંધો કર્યો। જોકે 1 વર્ષ પહેલા ધંધામાં ખોટ જતા દારૂનો ધંધો શરૂ કર્યો। દમણ સેલવાસથી લાવીને તે છૂટકમાં આ દારૂને વેચતો। પછી તેની પત્ની અને ભાઈ પણ જોડાયા। હાલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો ગુજરાતી એક્ટર ડિરેક્ટર તરીકે જેની ઓળખ એક સમય રહી છે અથવા કામ કરી ચૂક્યો છે એ વ્યક્તિ કે જે દારૂના ધંધામાં જોડાયો અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે। મોરબીમાં માળિયા મિયાણામાં બુટલેગરના પોલીસ પર